નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। અમરેલીની સિવિલ હોસ્પિટલના ગેટ પર ગટરના પાણી ભરાયા છે। હોસ્પિટલની કેન્ટીન પાસે ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। ગટરના પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। મેઇન ગેટથી જે મુખ્ય રોડ પરની બહારની લાઇન છે એ લાઇનમાં કોઈ જગ્યા પર બ્લોકેજ સર્જાયેલો છે, જેના કારણે આગળ પાણી ન લેતું હોય ને બેક ફ્લો મારી અને હોસ્પિટલનું કેમ્પસ છે નીચાણવાળા ભાગમાં છે, એટલે ત્યાંથી બહાર નીકળે છે। જે બાબતે અમે સતત 2 દિવસથી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દીધેલ છે અને એ લોકો તાત્કાલિક નિવાડો આવે એવી રીતની અમને બાંયધરી આપેલ છે અને એ કામ થઈ જવાની ખાતરી આપેલ છે। એટલે વધીને આજ સાંજ સુધીમાં બ્લોકેજ દૂર થતાં પાણી ચાલવા માંડશે એવી રીતની વાત થયેલ છે। જૂનું બિલ્ડિંગ છે, થોડું નીચાણવાળા ભાગમાં છે અને રોડ પર લાઈન છે એમાં વારંવાર બ્લોકેજ આવતા હોવાથી આવો પ્રશ્ન રહે છે, પણ એ ન થાય એ માટે અમે પાલિકા સાથે મળી અને કાર્ય કરી રહ્યા છીએ।